સંજેલી તાલુકામાં રહેતી 13 વર્ષીય દીકરી પર દુષ્કર્મ આચરતા આરોપી ઝડપાયો. આ તારીખ 2/1/2025 શુક્રવારના રોજ સાંજે 6 કલાકે સંજેલી પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર પોક્સો ગુનામાં સંડવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં સંજેલી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. સંજેલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીબી પરમારના હોય અત્રે સંજેલી પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુના કામે ભોગ બનનાર અને આરોપીને તેના મામાના ઘરે લઈ જવું તેમ કહી અને ત્યાંથી ફરિયાદીના ઘરેથી તેને ભોગ બનનારને ઉપાડી અને દુષ્કર્મ કરેલ હતું. જેથી સદર ગુનો ડિટેક્ટ કરવા સારું અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. હોમન્સ ઇન્ટેલિજન્સ સોર્સના આધારે માહિતી મેળવી અને આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અત્રેના સંજેલી પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનવા પામેલ હતો, જેમાં ભોગ બનનાર 13 વર્ષની ઉંમરની હતી. એને કલ્યાણપુર ગામે જંગલમાં ડુંગરા ઉપર લઈ જઈ અને શારીરિક અડપલા કરીને દુષ્કર્મ કર્યા બાબતની ફરિયાદ અત્રે સંજેલી પોલીસ સ્ટેશન આવતા માનનીય પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ તથા ઝાલોદ ડીવાયએસપી શ્રી ડી.આર. પટેલ સાહેબની સૂચનાઓ હેઠળ અત્રેના પોલીસ સ્ટેશન ખાતે અમે વિવિધ ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ગણતરીના કલાકોમાં આરોપીને હસ્તગત કરી અને ધરપકડની કાર્યવાહી કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે.